જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ મહામાસના શુક્લ પક્ષની એકાદશી એટલે જયા એકાદશી ક્યારે છે, આ એકાદશીનું શું શુભ મુહૂર્ત શું છે, પારણા ક્યારે કરવા, એકાદશીનો મહિમા શું છે. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય. મિત્રો, એકાદશીનું વ્રત એટલે કે ભગવાન નારાયણને પ્રિય આ તિથિ મનાય છે. જયા એકાદશીનું વ્રત તે શ્રદ્ધા અને સમયથી ભગવાન વિષ્ણુને કૃપા પ્રાપ્ત કરવા માટે સર્વશ્રેષ્ઠ માર્ગ છે. જીવનમાં પાપ બાધા દુર્ભાગ્ય દૂર થાય છે. આ વ્રતના પ્રભાવથી ભગવાન શ્રી નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે. સુખ શાંતિ સમૃદ્ધિ બની રહે છે. જે આમ તો જોઈએ તો મહિનામાં 2 એકાદશી આવે છે, શુક્લ પક્ષની એકાદશી અને કૃષ્ણ પક્ષની એકાદશી. બંને એકાદશીના સ્વામી ભગવાન નારાયણ છે. વર્ષની કુલ 24 એકાદશી થાય છે અને જ્યારે પુરુષોત્તમ માસ આવે છે 2 એકાદશી છે. માસની કુલ 26 એકાદશી થાય છે. જો કે આ 26 એકાદશીનું વ્રત ના થાય તો દેવસ્યની એકાદશી અને દેવ ઉઠની એકાદશીનું વ્રત કરે પણ ભક્તો બધી એકાદશીનું પુણ્ય પ્રાપ્ત કરી શકે છે. આ એકાદશી કે જે ભગવાન શ્રી નારાયણને અંગોમાંથી ઉત્પન્ન થયેલી સ્ત્રી સ્વરૂપમાં છે, એટલા માટે આપણે એકાદશીને માતા કહીએ છીએ. જેમ માતા લક્ષ્મી ભગવાન નારાયણને પ્રિય છે, તુલસીજી પણ અત્યંત પ્રિય છે, એ જ રીતે એકાદશી તિથિ ભગવાન શ્રી હરિનારાયણને ઘણી પ્રિય છે. જે ભક્તો એકાદશીનું વ્રત કરે છે તેના પાપ ભય ભૂત પ્રેત બાધામાંથી મુક્તિ મળે છે, ગ્રહ નડતર દૂર થાય છે, ચંદ્ર દોષ હોય તે શાંત થાય છે, અંકાલ મૃત્યુ ભય દૂર થાય છે, દુર્ભાગ્ય પિતૃ દોષ હોય તે પણ શાંત થઈ જાય છે. તેવી આ એકાદશીનો પ્રભાવ છે. મહિમામાં એક કહેવાનો છે કે સૌ પ્રથમ જાણી લઈએ કે મહામાસની શુક્લ પક્ષની એકાદશી જયા એકાદશી વ્રત ક્યારે કરવાનું છે. સૌ પ્રથમ આપણે જાણી લઈએ મહામાસની શુક્લ પક્ષની એકાદશી તિથિ ક્યારે આરંભ થાય છે. જ્યારે એકાદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ 28 જાન્યુઆરી 2026ને દિવસે બપોરે લગભગ 4:30 વાગ્યાની આસપાસ તે તિથિ પૂર્ણ થાય છે. 29 જાન્યુઆરી 2026 ગુરુવારના દિવસે બપોરના લગભગ 1:05 આસપાસ ઉદયા તિથિ અનુસાર હંમેશા એકાદશીનું વ્રત થાય છે. એટલા માટે તારીખ 29 જાન્યુઆરી 2026 ગુરુવારના દિવસે એકાદશીનું વ્રત રાખવાનું રહેશે અને એકાદશીના પારણા પણ જરૂરી છે. આપણે જે વ્રતનો સંકલ્પ કરીએ છીએ તેને પૂર્ણ કરવું તેને પારણા કહેવાય છે. ત્યારે દાન પુણ્ય કરાય છે. તે પારણાનું શુભ મુહૂર્ત વિશેષ પણ જાણી લઈએ. એકાદશીના પારણા તારીખ 30 જાન્યુઆરી 2026 સવારે લગભગ 6:30 થી લઈને 7:30 વાગ્યા સુધી સમય દરમિયાન ભગવાન નારાયણને પ્રિય એવું આ વ્રત પૂર્ણ થાય છે. એકાદશીના દિવસે ખાસ કરીને ભગવાન શ્રી હરિની પૂજા થાય છે. આપણા ઈષ્ટદેવ દેવતા પૂજાની સાથે ભગવાન નારાયણની પણ કોઈ પણ સ્વરૂપને જેને આપણે ઈષ્ટ માનતા હોઈએ તેની પૂજા આરાધના થાય છે. ભગવાન શ્રી કૃષ્ણની પૂજા થાય છે, શ્રી રામજીની પૂજા થાય છે, નારાયણ લક્ષ્મીજીની પૂજા થાય છે, સ્વામિનારાયણ ભગવાનની પણ પૂજા થઈ શકે છે. જેમને પ્રત્યે પણ આપણી શ્રદ્ધા હોય, હૃદયમાં માનવું હોય તેમને વિશે પૂજા થાય છે. ધૂપ દીપ નિવેદ પુષ્પ તુલસી દલ આદિ ભગવાન શ્રી કૃષ્ણને ભગવાન શ્રી નારાયણના મંત્ર જાપ કરાય છે. સહસ્ત્ર નામનો પાઠ વડે તો એ
તે કરી શકાય છે, સાંભળી શકાય છે. ગીતાજીનો પાઠ કરી શકાય છે. આજે ભગવાન શ્રી હરિને પ્રિય એવી એકાદશી હોય. સવારે વહેલા ઉઠીને સ્નાન આદિ પરવારી સૂર્યદેવને અર્ઘ્ય અવશ્ય આપવી. તુલસીજીની સવાર સાંજ પૂજા થાય છે. ભગવાન શ્રી હરિનારાયણ પ્રત્યે મા મૂર્તિને સ્થાપિત કરાય છે અને વ્રતનો સંકલ્પ કરાય છે. તે સંકલ્પને બીજા દિવસે જ્યારે 12ની તિથિ હોય ત્યારે પારણા રૂપમાં સોડાય છે. ત્યારે વ્રત પૂર્ણ થાય છે. કહેવાય છે કે આ જયા એકાદશીનું મહત્વ એટલું છે કે એકાદશીના દિવસે ભગવાન શિવજીની પૂજા આરાધના કરવાથી જીવનમાં વિજયની પ્રાપ્તિ થાય છે. આ જયા એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિની પૂજા સાથે ભગવાન મહાદેવની પૂજા ઉપાસના કરવાથી લાભની પ્રાપ્તિ થાય છે. આજે ભગવાન મહાદેવના શિવલિંગની શેરડીનો રસ, ગંગાજલ, દૂધ કે ઘી, મધ, સાકર, કાળા તલ, કેસરયુક્ત જલ અથવા તો દૂધ, બીલીપત્ર, ભાંગ, ધતૂરો, વિવિધ ફળ છે, મીઠાઈ છે, તેની પૂજા થાય છે. આમ કરવાથી જીવનમાં લાભની પ્રાપ્તિ થાય છે. વ્યાપારમાં વૃદ્ધિ થાય છે. ધંધો વ્યવસાય સારો ચાલે છે. ભૌતિક સુખની પ્રાપ્તિ થાય છે. રોકાયેલા કામ થાય છે અને ધન સંબંધિત રૂકાવટ પણ દૂર થાય છે. માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. હિન્દુ માન્યતા અનુસાર જયા એકાદશીનું વ્રતના નિયમ સ્વયં રાખવાથી વ્યક્તિના જાણે અજાણે થયેલ પાપ દોષમાંથી મુક્તિ મળે છે. સુખ સૌભાગ્યવતીની પ્રાપ્તિ થાય છે. આધ્યાત્મિક લાભની પણ પ્રાપ્તિ થાય છે. મન શુદ્ધ થાય છે. આ એકાદશીનું વ્રત કરવાથી યજ્ઞ કર્યા બરાબરનું પુણ્ય પ્રાપ્ત થાય છે. ભક્તો અને અંતમાં મુક્તિ પ્રાપ્ત થાય છે. આ એકાદશીનું વ્રત એવું છે કે જો બહેનો માસિક ધર્મમાં હોય તો પણ વ્રત કરી શકે છે. પૂજા નથી થતી, ઘરમાં સૂતક હોય તો પણ વ્રત થઈ શકે છે. પૂજા નથી થતી બહેનો જે સૌભાગ્યવતી છે તેઓ પોતાના પતિની આજ્ઞા લઈને વ્રત કરે તો ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય. આમ તો વ્રત ઉપવાસ છે તે જે લોકો માટે કહેલું છે કે એ સંસારમાંથી નિવૃત્તિ લઈ લીધી છે, જેઓને ઉંમર થઈ ગઈ છે અને જેઓ સંસાર મુક્તિ માટે પ્રયત્ન કરી રહ્યા છે, મોહ માયા જંજાળમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે અને પોતાની ગતિ ઈશ્વર તરફ કરી રહ્યા છે, તેઓ માટે આ વ્રત ઉપવાસ કરવો તે ઉત્તમ ફળ આપનાર છે. પરંતુ જેઓ સંસારી છે, જેઓ કામકાજી, જેઓ સંસાર પ્રત્યે ફરજ બજાવીને તેઓ તે ભગવાન નામે અથવા દાન પુણ્ય કરે તો પણ વ્રતનું ફળ પ્રાપ્ત થઈ શકે છે. એવું વ્રત છે એકાદશીનું. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મને સાંભળવા માટે ધન્યવાદ. આજે ભગવાન શ્રી હરિને પ્રિય એવો આ એકાદશીના દિવસે આ મંત્ર જપ ઉત્તમ છે. હરે રામ, રામ રામ, હરે હરે. હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.